વડોદરામાં ભુવારાજ યથાવત છે। 4 દિવસ પહેલા શહેરમાં ભારે વરસાદ ખાબક્યો હતો ત્યારે વુડા સર્કલ પાસે 10 ફૂટનો ભૂવો પડ્યો હતો, જેને લઈ 5મા દિવસે પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી। એટલું જ નહીં, હાલમાં અંદાજે 25 ફૂટ સુધી ભૂવો પડ્યો અને આ ભૂવો શહેરથી એરપોર્ટ તરફ જતા વાહન ચાલકો માટે ખતરા સમાન છે। વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। કોર્પોરેશને કોઈ કામગીરી ન કરતા સામાજિક સંસ્થાએ પણ વિરોધ નોંધાવ્યો, તેમ છતાં પ્રશાસને કોઈ જ કામગીરી કરી નથી। ત્યારે કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ, તેને લઈ સવાલ ઊભા થયા। 24 તારીખે પડેલા ભારે વરસાદ બાદ વડોદરાના વુડા સર્કલ 4 રસ્તા ખાતે મહાકાય ભૂવો પડ્યો। ભૂવો એ વખતે 10 ફૂટનો હતો। આપ જોઈ શકો છો, ખૂબ જ ટ્રાફિક ધરાવતો આ મુખ્ય રસ્તો છે। અહીંયા 10 ફૂટ જેટલો ભૂવો પડ્યો હતો, પરંતુ કોર્પોરેશન તંત્રની બેદરકારી એટલી કે તેની કામગીરી આજે 5મા દિવસે પણ થઈ નથી। 10 ફૂટનો જે ભૂવો હતો, આજે જોઈ શકો છો 25 ફૂટની ત્રિજ્યાની અંદર જોવા મળી રહ્યો છે। આટલો મોટો ભૂવો પડવા છતાં હજુ પણ કોર્પોરેશન તંત્રની નીંદ ઉડતી નથી, કામગીરી થઈ નથી। કેટલા દિવસ લાગશે તે પણ સૌથી મોટો સવાલ છે। સામાજિક સંસ્થાના લોકો પણ વિરોધ કરી ચૂક્યા છે। જવાબ મળી રહ્યો છે કે વહેલી તકે થઈ જશે। આજે 5મો દિવસ છે, ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારમાં ભૂવા પડ્યા છે, પરંતુ સૌથી મોટો અને મહાકાય ભૂવો આપ જોઈ શકો છો કે 25 ફૂટની ત્રિજ્યાની અંદર આ ભૂવો પડ્યો છે। ત્યારે કોર્પોરેશન તંત્ર વહેલી તકે કામગીરી કરે તે જરૂરી છે। 2 દિવસથી વરસાદ અટક્યો છે, આજે 3જો દિવસ છે, પરંતુ 3 દિવસથી વરસાદ અટકવા છતાં પણ કોર્પોરેશન તંત્રની ઊંઘ ઉડતી નથી અને ક્યાંક આ તેમની ભૂલ શહેરીજન માટે જાનલેવા સાબિત થવાની શક્યતા નકારી ન શકાય। કોર્પોરેશન તંત્ર વહેલી તકે કામગીરી કરે। વડોદરા મ્યુનિસિપલ કમિશનર, વડોદરા મેયર સહિત તમામ લોકો સતત મિટિંગો કરી રહ્યા છે, અનેક વિસ્તારમાં કામગીરી પણ કરી રહ્યા છે। તેવું નથી કે કામગીરી નથી થતી, પરંતુ સૌથી મોટો અને ભયાનક આ ભૂવો છે। વહેલી તકે તેની કામગીરી થવી જરૂરી છે।